અંદરો અંદર વાતું નહીં, આવ શાંતિથી. તો આજે આપણે મોર વિશે ભણીશું. આના વિશે મોર વિશે આજની તારીખ છે 19/12/2024. વાર કયો છે? ગુરુવાર. મજામાં બધાય? તો આજે આપણે શાના વિશે ભણવાનું છે? મોર વિશે. તો મોર વિશે તમને બધાને ખબર છે કે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય પક્ષી મોર છે ને? તમને બધાને ખ્યાલ છે? ના નામ નહીં બોલવાનું. તો આપણે સૌપ્રથમ મોર વિશે એક વાક્ય કોણ બોલશે? બોલો ઈશાબેન. વેરી ગુડ. તો મોર છે એ સુંદર પક્ષી છે. તો આપણે અહીંયા એક કરીને લખશું મોર સૌથી સુંદર પક્ષી છે. સૌથી ના બેટા સુંદર પક્ષી છે. મોર જેટલું બીજું એક પણ પક્ષી સુંદર નથી. સૌથી સુંદર પક્ષી કોણ છે? તો કે મોર. હવે એક બીજું આપણે વાક્ય લખવાનું છે. તો બીજું વાક્ય કોણ બોલશે? બેટા બોલતો તું. મોર સુંદર પક્ષી છે તો આવી ગયું છે. એ પછી બીજું વાક્ય બોલો બેટા. વેરી ગુડ. મોરને બે પગ. એટલે મોરને બે પગ અને બે આંખો હોય છે. વેરી ગુડ. સરસ. હવે ત્રીજું વાક્ય કોણ બોલશે? બોલો બેટા. મોર સાપને મારી ખાય છે. વેરી ગુડ. મોર છે ઈ સાપને મારે છે. ખબર છે તમને? મોર છે ઈ સાપને મારે. એટલે એ ખેડૂતનો સાથી કહેવાય છે. તો આપણે સાથે સાથે એમ પણ લખીશું મોર સાપને મારી નાખે છે. તેથી તે
સાથી છે ખેડૂતનો સાથી છે વેરી ગુડ આપણે આમાં બે લાઈન આવી ગઈ બે વાક્યો બની ગયા સીધા હવે 4 નંબરનું વાક્ય કોણ બોલશે બોલો આરાધ્યાબેન મોજીરા ખાશે વેરી ગુડ મોર છે ઈ જીવડા ખાય છે મોર જીવડા ખાય સાથે સાથે બીજું પણ ખાય છે શું ખાય બોલો બોલો બેટા વેરી ગુડ દાણા ખાય છે તો મોર બોલો મંત્રભાઈ વેરી ગુડ તો મોર દાણા અને જીવડા અને જીવડા ખાય છે સરસ વેરી ગુડ ચાલો હવે 5 નંબરનું વાક્ય આમ તો છઠ્ઠું થશે આમાં એક વાક્યની અંદર બે આવી ગયા છે તેથી તે ખેડૂતનો સાથી છે બોલો કુશલબેન મોરની માથે કલગી હોય છે વેરી ગુડ મોરને માથે કલગી હોય છે મોરને માથે સુંદર કલગી હોય છે કેવી હોય છે બેટા સુંદર સુંદર કલગી હોય છે હોય છે હાલો 6 એટલે 7 નંબર સાહિલભાઈ મોર છે ઈ કેવો હોય છે રંગબેરંગી હોય છે વેરી ગુડ મોર રંગબેરંગી હોય છે હજી આપણે એક અહીંયા 7 નંબરમાં લખી નાખીએ સિદ્ધાર્થભાઈ બોલો મોર કેવું કેવું બોલે છે વેરી ગુડ મોર છે ઈ કેવું બોલે કેવું કેવું બોલો વાહ વાહ સરસ મોર કેવું પછી પોઈન્ટ કરવાના છે 1 2 3 4 5 પોઈન્ટ કેવું વેરી ગુડ સરસ તો આપણે 7 અને 1 આની અંદર આવી ગયો હવે આપણે આમાં સમાય એવું નથી પણ આપણે આમના બોલી જઈશું પછી લખીશું કોણ બાકી છે હવે બોલવામાં આયુષી બેન તમે ક્યાં બોલ્યા તો તમારે બોલવું જોઈએ તમે પહેલા ધોરણમાં છો ને બેટા તો બોલો તો તમે એક વાક્ય બોલો તો વેરી ગુડ સરસ હો બેટા વાહ વાહ સરસ તો ઈ મોર જે છે ઈ ખેડૂતનો સાથી કહેવાય છે એ બંને વસ્તુ આમાં જ છે જો બેટા મોર સાપને મારી નાખે છે તેથી તે ખેડૂતનો સાથી છે